નમસ્કાર દર્શક મિત્રો, ધ બેલટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા જિલ્લાના ભાદરવા ગામ નજીક આવેલ હજરત પીર રાપરંગ પીર દાદાનું 553મું શંડલ શરીફ યોજવામાં આવ્યું. પીર તરીકે પેટલાદના સૈયદ આબે અલીબાવાના પરિવારના સૈયદ મૌલિદ અલીબાવાના હરતે સંડલ શરીફ યોજવામાં આવ્યો, જેમાં ગામોના મુસ્લિમ ભાઈઓ અને બહેનનો સંડલ શરીફમાં જોડાયા હતા. ગામ રાણીયા તથા ભાદરવા, દેવનગર, વાંકાનેર, સાવલી, કરચિયા મુસ્લિમ ભાઈઓ સંડલ શરીફમાં હાજરી આપી હતી અને મગરીફ નમાઝ બાદ તથા ગાદીનો પ્રોગ્રામ ત્યારબાદ સેન્ડલ શરીફ બાદ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું. બોલો બા. આજ રોજ ઇસ્લામ સમુદાયની અંદર ઈદ ઉલ ફિત્રનો એક ભવ્ય દિવસ આખા જગતમાં મનાવવામાં આવે છે. આજ તારીખ એટલે 1 શવ્વાલ સાવલી તાલુકાના મશહૂર અને મારો અલ્લાહના વલી જેમને પીર રાયસંગ પીરથી ઓળખે છે અને રાયસંગ પીરનો 553મો ઉર્સ જે અમે અને તમે બધા પોતાની આંખોથી નિહાળી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત રાયસિંગ પીર બાવા રહમતુલ્લાહ તાલા અલૈનો ઉર્સ શરીયતના દાયરામાં મનાવવામાં આવે છે. હજરતની તુરબત પર સંદલ, ચાદર અને ફૂલોની ચાદર પેશ કરવામાં આવે છે અને એક વિશાળ અને એક મોટું લંગર બનાવવામાં આવે છે. આ લંગરને સંદલને ઉર્સના મોકા પર સાવલી તાલુકાના તથા વડોદરા જિલ્લાના હિન્દુ મુસલમાન ભાઈઓ હાજરી આપે છે અને આ બહુ મોટી બાફેજ દરગાહ છે. અહીંયા જે બી લોકો આવે છે એમની બધાની મનની મુરાદો પૂરી થાય છે. આવા બુઝુર્ગોના ઉર્સ મનાઈ અને અલ્લાહની રહેમત અને બરકતના આપણે બધા હકદાર થઈએ. સલામ અલૈકુમ. બાબા, આપનું શુભ નામ? હું હજરત સૈયદ ઝાકિર અલી બાવા સાહેબ કાદરી સજ્જાદા નસીન આસ્થાના આલિયા કાદરિયા